ગામના રહેવાસી હતા. ગામમાં કમાણીનું બહુ સાધન ન હતું. લોકો ખેતી કરીને પોતાનું અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરતા હતા. પરંતુ ગામના સામાન્ય લોકોના હિસ્સામાં જે જમીન હતી તે લોકોની જરૂરિયાતો પૂરી કરી શકતી નહોતી, કારણ કે ગામડાની અડધાથી વધુ જમીન ગામના ચૌધરીઓના કબજામાં હતી અને તે લોકો તે જમીન પર ગામના ખેડૂત દ્વારા ખૂબ જ ઓછા પગારમાં ખેતી કરાવતા હતા. કારણ કે ગામના અડધાથી વધુ લોકો પાસે જમીન ખરીદીને તેના પર ખેતી કરવા માટે પૂરતા પૈસા નહોતા. આથી તેઓ ગામના ચૌધરીઓની જમીન પર કામ કરવાની ફરજ પડી હતી. હું પણ ગામના એક એવા જ પરિવારનો હતો જેની પાસે ખેતી માટે પોતાની જમીન નહોતી અને હું ગામના ચૌધરીઓની જમીન પર મજૂરી કરતો હતો. પરંતુ ત્યાં આટલી મહેનત કર્યા પછી પણ તેઓ થોડાક રૂપિયા જ આપતા હતા. હું હવે મારી ગરીબીથી કંટાળી ગયો હતો અને મારી ગરીબીમાંથી મુક્તિ મેળવવા શહેરમાં જવાનું વિચાર્યું. પરંતુ શહેરમાં જવાનું મેં વિચાર્યું હતું તે એટલું સરળ ન હતું. પ્રથમ, શહેરમાં મને ઓળખનાર કોઈ ન હતું અને બીજું, શહેરમાં નોકરી મેળવવાની આવડત મારામાં ન હતી. પરંતુ હું હજુ પણ શહેરમાં જઈને મારું નસીબ અજમાવવા માંગતો હતો. પણ ગામમાં ચૌધરીઓની ચુંગલમાંથી છટકી જવું એટલું સહેલું ન હતું. આખરે ઘણી મહેનત અને પ્રયત્નો પછી હું ગામના ચૌધરીઓના ચુંગલમાંથી છટકીને શહેરમાં આવ્યો. શહેરમાં આવતાની સાથે જ મને પહેલાં રહેવાની જગ્યા ન મળવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. દિવસ દરમિયાન હું કામ શોધતો અને રાત્રે હું ખાલી બિલ્ડિંગ નીચે સૂઈ જતો. આ રીતે ઘણા દિવસો વીતી ગયા અને મને ક્યાં કામ મળ્યું નહીં. જ્યાં પણ જતો તેઓ મોંઘવારી વિશે રડતા અને ચૂપ થઈ જતા. ઘણી જગ્યાઓ ફરવા છતાં મને ક્યાં નોકરી ન મળી, એટલે મેં મારા ગામ પાછા જવાનું વિચાર્યું. જે દિવસે હું મારા ગામ પાછો જતો હતો તે દિવસે મને એક બિલ્ડિંગમાં મજૂર તરીકે નોકરી મળી. મેં આ નોકરી ખૂબ જ આનંદથી સ્વીકારી, કારણ કે ગામડામાં જઈને ચૌધરીઓની ગુલામી કરવા કરતાં શહેરમાં રહીને રોજીરોટી મેળવવી બધું સારી હતી. મેં આ બિલ્ડિંગમાં કામ કરીને ઘણા દિવસો પસાર કર્યા. હવે હું આ બિલ્ડિંગની નીચે સૂવા લાગ્યો, પણ એક બાજુથી હું પણ આ જીવનથી કંટાળી ગયો હતો. કોન્ટ્રાક્ટર પણ બહુ ઓછું વેતન આપતા હતા, જેના કારણે મારા માટે આટલા મોટા શહેરમાં ટકી રહેવું અશક્ય હતું. હું મારી આવક વધારવા માટે કોઈક અન્ય માર્ગ શોધી રહ્યો હતો. જ્યારે તે દિવસોમાં હું બબલુ નામના એક માણસને મળ્યો અને ટૂંક સમયમાં આ મુલાકાત મિત્રતામાં ફેરવાઈ ગઈ. હવે હું કોઈક પણ સંકોચ વગર બબલુના ઘરે જવા લાગ્યો. બબલુ પણ કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો, પણ તેનું કામ પણ એટલું સફળ થતું ન હતું. પરંતુ જે તે રીતે રહેતો હતો તેના પરથી લાગતું હતું કે તેની પાસે ઘણા પૈસા છે, પણ મને તેના પૈસાના સ્ત્રોતની ખબર નહોતી. તેનો ઠાઠમાઠ અને સંપત્તિ જોઈને મારું મન બેચેન થઈ રહ્યું હતું કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. આ પણ એક કારણ હતું કે મેં તેની સાથે મિત્રતા કરી, જેથી તે મને તેના વ્યવસાયમાં સામેલ કરી શકે, જેથી હું પણ મારું જીવન સારી રીતે જીવી શકું. પરંતુ તેણે હજી સુધી મને તેના વ્યવસાય વિશે વધુ માહિતી આપી નહોતી, સિવાય કે તે કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે કામ કરવા માટે મજૂરોને રાખે છે. પરંતુ તેમનું ધ્યાન કોન્ટ્રાક્ટરના કામ તરફ ખૂબ જ ઓછું હતું અને આ જ મને પરેશાન કરતું હતું. આખરે એક દિવસે મેં બબલુને પૂછ્યું કે તમે કયું કામ કરો છો જેના કારણે તમે આટલું લક્ઝરિયસ લાઈફ જીવો છો? બબલુએ મને જે કામ કહ્યું તે સાંભળીને મારો રૂવાણો ઊભો થઈ ગયો હતો. મારા કપાળ પર પરસેવો આવવા લાગ્યો. બબલુએ મને કહ્યું કે તે છોકરીઓ અને મહિલાઓને નોકરી અપાવવાના બહાને કોઠામાં લાવે છે અને વેચે છે, જેના કારણે તેના પર વરસાદની જેમ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેમાં એટલા પૈસા છે કે બબલુ આટલું આરામદાયક જીવન જીવી રહ્યો છે. બબલુએ પણ મને તેની સાથે જોડાવાની ઓફર કરી. આ સાંભળીને હું ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે તે ગેરકાયદેસર કામ કરી રહ્યો છે અને તે ઉપરાંત મને પણ તેમના સાથે જોડવાની ઓફર કરી રહ્યો છે. મેં બબલુને થોડો સમય વિચારવા માટે પૂછ્યું. હું પણ મારી ગરીબીથી કંટાળી ગયો હતો. ઘર ચલાવવા માટે મને પૈસાની જરૂર હતી. ગામમાં મારી પત્ની અને બાળકો પૈસા મોકલવાની રાહ જોતા હતા અને અહીં હું મારા સંજોગો સાથે યુદ્ધ લડી રહ્યો હતો. આખી રાત આ મૂંઝવણમાં વીતી ગઈ અને બીજા દિવસે ભારે હૈયે હું કામે જવા નીકળી ગયો. મેં આખો દિવસ બબલુ વિશે આ જ વિચારમાં વિતાવ્યો. જ્યારે હું રાત્રે બબલુને મળ્યો ત્યારે તેણે મારા નિર્ણય વિશે પૂછ્યું. વિચાર્યા વિના મેં તેની સાથે કામ કરવા માટે હા પાડી.
આ સાંભળીને બબલુ બહુ ખુશ થયો. બીજા દિવસે તે મને તેની સાથે કોઠામાં લઈ ગયો. દિવસનો સમય હતો અને આખા ઓરડામાં મૌન હતું. બબલુ મને લઈ ગયો અને કોઠાની માલકીને સાથે પરિચય કરાવ્યો, જે છોકરીઓ ખરીદતી હતી. તેણે મને ઉપરથી નીચે સુધી તપાસ્યો અને બબલુને પૂછ્યું કે શું આ કામ કરી શકે? તો બબલુએ તરત જ હા પાડી અને તે સ્ત્રીને મારી ખાતરી પણ આપી કે આ પુરુષ તેમની સાથે કામમાં જોડાયો છે. કોઠાની માલકીને મને કહ્યું કે તેને છોકરીની જરૂર છે, તેથી છોકરીઓની વ્યવસ્થા કરો. મેં કહ્યું ઠીક છે અને પછી હું ત્યાંથી બબલુને સાથે ઘરે આવ્યો. જ્યારે હું બબલુના ઘરે પહોંચ્યો ત્યારે બબલુએ જ મને ગામડાની છોકરીઓને સારી નોકરીના વાયદા સાથે શહેરમાં લાવવા અને પછી અહીં વેચવાની સલાહ આપી. કારણ કે બબલુ પણ આ જ રીતે કામ કરતો હતો, એટલે મેં પણ કહ્યું ઠીક છે. બબલુએ મને એક ગામનું સરનામું આપ્યું જે શહેરથી દૂર ન હતું. બબલુએ મને સરનામું આપીને મને ગામ મોકલી દીધો. બબલુ એક ગેંગ સાથે મળીને કામ કરતો હતો. હવે મને આ સમજાયું, કારણ કે આવા ઘણા માણસો તે ગામમાં હાજર હતા અને આખી ગેંગ ત્યાં કામ કરતી હતી. આ ટોળી માત્ર તે ગામમાં જ નહીં પરંતુ આસપાસના ગામો અને વિસ્તારોમાં પણ ખૂબ જ સક્રિય હતી અને તેનું કામ ખૂબ જ સારી રીતે પાર પાડતી હતી. મેં મારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરી અને થોડા દિવસની રજા માંગી. કોન્ટ્રાક્ટર મને રજા આપવામાં આનાકાની કરતો હતો, તેથી મને નોકરી છોડવાની ફરજ પડી હતી. બધું પાછળ છોડીને હું ગામ જવા નીકળ્યો. આખી રસ્તે મારો અંતરાત્મા મને અંદરથી બોલાવતો હતો અને મને વારંવાર કહેતો હતો કે હું આ ખોટું કરી રહ્યો છું, પણ મેં મારા અંતરાત્માની વાત સાંભળી નહીં. આખી યાત્રા વિદ્વાભરી સ્થિતિમાં રહી. મેં એ ગામમાં પહોંચ્યો ત્યારે સાંજનો સમય હતો. બસમાંથી ઉતરીને મેં આજુબાજુ જોયું તો ચારે બાજુ અંધારું દેખાયું. મને લાગ્યું કે મારું અસ્તિત્વ પણ આ અંધકારનો એક ભાગ છે. મૃતક પગલાં સાથે હું બસ સ્ટેન્ડ છોડીને ગામ તરફના રસ્તા પર આગળ વધ્યો. એ ગામ તરફ પગલાં ભરતા મારા પગલાં એકાએક ભારે થઈ રહ્યા હતા અને મારા હૃદય પરનો ભાર વધી રહ્યો હતો. મેં આજુબાજુ જોયું તો એક રિક્ષા મારી તરફ આવતી જોઈ. મેં તેને રોક્યો અને ગામ તરફ જતા રસ્તા પર ચાલવા કહ્યું અને ચૂપચાપ ભાડું નક્કી કરીને તેની સાથે રિક્ષામાં બેસી ગયો. આખો રસ્તો હું સાવ મૌન રહ્યો. જ્યારે મેં કંઈક બોલ્યો નહીં ત્યારે રિક્ષા ચાલકે પોતે જ તેમના જીવન વિશે કહેવાનું શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં પોતાની ગરીબી અને તકલીફનો ઉલ્લેખ કર્યો. હું વિચારવા લાગ્યો કે હું પણ ગરીબી અને દુઃખના કારણે અહીં આવ્યો છું અને સાથે જ તેણે મને તેમના મહેમાન બનવાની ઓફર પણ કરી, કારણ કે તેમને શહેરમાંથી આવતા લોકો પાસેથી એવી અપેક્ષા રહેતી હતી કે જ્યારે તેઓ પાછા જશે ત્યારે તેઓ તેમને થોડા પૈસા આપશે. આ જ કારણ હતું કે એ રિક્ષા ચાલક મારી સાથે આટલું સારું વર્તન કરતો હતો. પણ જ્યારે મેં મહેમાન ન બનવા બદલ માફી માંગી ત્યારે તે ચૂપ થઈ ગયા. પરંતુ થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે ફરીથી બોલવાનું શરૂ કર્યું કે અમારા ગામમાં કેટલાક લોકો આવ્યા છે ભાઈ, જે મહિલાઓને શહેરમાં લઈ જઈને નોકરી અપાવી રહ્યા છે. આ સાંભળીને તો હું ડરી ગયો, પણ મેં કશું કહ્યું નહીં. ત્યારે તેણે કહ્યું કે તેમની પુત્રી એ પણ શહેરમાં નોકરી માટે અરજી આપી છે. તેમની પુત્રી MBA પાસ છે. આ કહેતી વખતે તેમના ચહેરા પર ઘણું ગૌરવ હતું. મારા ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી હું તેમની રિક્ષામાંથી નીચે ઉતર્યો. એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે તેમને કહીશ કે તેમની દીકરીને નોકરી માટે શહેરમાં ન મોકલો, પણ હું કંઈક બોલી ન શક્યો અને તેમનો આભાર માન્યો અને આગળ વધ્યો. થોડા સમય પછી હું ગેંગના માણસોને મળ્યો અને તેઓએ મને ભવિષ્યની બધી યોજનાઓ જણાવી. અમે ત્યાં થોડા દિવસ અમારું કામ કરતા, પરંતુ ગામડાની મહિલાઓને શહેરમાં કામ કરવા માટે સમજાવવું કોઈ પણ રીતે સરળ કાર્ય નહોતું. થોડા દિવસો પછી જ્યારે મેં તે ગામ છોડ્યું ત્યારે મારી સાથે 5 છોકરીઓ હતી, જેઓ શહેરમાં નોકરી મેળવવાની વિનંતી સાથે મારી સાથે જવા માટે તૈયાર થઈ હતી. આ તમામની ઉંમર આશરે 22 થી 28 વર્ષની જણાતી હતી. પણ એ છોકરીઓ પહેલીવાર શહેરમાં જતી વખતે ખૂબ જ નર્વસ અનુભવતી હતી.
જ્યારે હું તેમને મારી સાથે લઈ શહેરમાં પહોંચ્યો ત્યારે મેં બબલુને ફોન કર્યો અને કહ્યું કે હું 5 છોકરીઓ સાથે આવ્યો છું. તેણે મને તે છોકરીઓ સાથે સીધા કોઠા જવાનું કહ્યું. હું મારા હૃદય પર એક વિચિત્ર બોજ અનુભવી રહ્યો હતો, પરંતુ પૈસાની ચમક મને સતત કોઠા તરફ ખેંચી રહી હતી. આજે હું એ વિચારીને ખૂબ ખુશ હતો કે હવે હું મારા ઘરે પૈસા મોકલી શકીશ. મેં તે છોકરીઓને કહ્યું કે અમે સીધા કામના સ્થળે જઈ રહ્યા છે. આ સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા કે તેમને શહેરમાં આવતાની સાથે જ નોકરી મળી ગઈ, પરંતુ તે સમયે તેઓ આવનારી પરિસ્થિતિથી અજાણ હતા. એમાંની એક છોકરી એ રિક્ષા ચાલકની દીકરી હતી. હું એ 5 છોકરીઓ સાથે કોઠા પર પહોંચ્યો ત્યારે રાતનો સમય હતો, પરંતુ કોઠા દિવસની જેમ તેજસ્વી હતો. જ્યારે અમે કોઠામાં પ્રવેશ્યા ત્યારે તે છોકરીઓએ આશ્ચર્યથી એકબીજાના સામે જોયું, પણ તેણી કશું બોલી નહીં. તે માત્ર પહોળી આંખો સાથે આસપાસ જોઈ રહી હતી. જ્યાં યુવતીઓ અને મહિલાઓ વિચિત્ર કપડાં પહેરીને પુરુષ ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી. હું આ 5 છોકરીઓ સાથે એ કોઠાના માલકીન પાસે પહોંચ્યો ત્યારે બબલુ ત્યાં પહેલાંથી જ હાજર હતો. તે 5 છોકરીઓને જોઈને તેની આંખો ચમકી ગઈ અને તેણે આગળ આવીને મારા પ્રથમ પ્રયાસમાં સારું કામ કરવા બદલ મારી પ્રશંસા કરી. કોઠાની માલકીન પણ છોકરીઓને ખુશીથી જોઈ રહી હતી અને છોકરીઓ ગભરાઈને એકબીજા સામે જોઈ રહી હતી. તેણી સમજી ગઈ કે તેમની સાથે ખૂબ જ ખરાબ થયું છે અને તેઓને નોકરીના બહાને શહેરમાં લાવીને વેચવામાં આવ્યા છે. જ્યારે હું માલકીન પાસેથી પૈસાના બંડલ લઈને કોઠામાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મને પાછળથી તાણીને બૂમોનો આવાજ સંભળાયો, પણ જાણે નોટોના બંડલોએ મારા કાન બંધ કરી દીધા હતા અને તેના પર ધ્યાન આપ્યા વિના હું ત્યાંથી જતો રહ્યો. હવે હું ધીરે ધીરે આ કામમાં નિપુણ બનતો જતો હતો અને ઘણા ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોની ઘણી છોકરીઓને નોકરીના વાયદા સાથે આ કોઠામાં વેચી દીધી હતી. કોઠાની માલકીન પણ મારાથી ઘણા ખુશ હતા કે દરેક વખતે હું સારો માલ લઈને તેમના કોઠામાં પહોંચતો હતો. પૈસાની ઝગમગાટથી મારી આંખો અને કાન સાવ બંધ થઈ ગયા હતા. હવે તો એ છોકરીઓની ચીસો સાંભળીને પણ મારા અંતરાત્મા પર કોઈ અસર થતી નહોતી. મને માત્ર પૈસાની ચિંતા હતી. હું હવે ઘણા પૈસા કમાઈ રહ્યો હતો, જેના કારણે મારો અંતરાત્મા પણ મરી ગયો હતો. હું હંમેશા નવા પીડિતાની શોધ કરવા લાગ્યો, જેથી કોઈક રીતે હું કોઈ નવો શિકાર શોધી શકું અને તેને કોઠામાં વેચીને પૈસા મેળવી શકું. મને આ કામ કર્યાને ઘણા વર્ષ થઈ ગયા હતા. અત્યાર સુધી હું એક વખત પણ ઘરે ગયો ન હતો. જ્યારે મેં બબલુને મારા ગામ જવાની વાત કરી ત્યારે તેણે ખુશીથી મને પરવાનગી આપી અને ગામમાં પણ નવા શિકારની શોધ કરતા રહેવાનું કહ્યું, જેના પર હું હસ્યો અને માથું હલાવ્યું. હું ઘણા વર્ષો મારા ગામ જઈ રહ્યો હતો, પણ હું દર અઠવાડિયે પૈસા મોકલતો હતો. જ્યારે હું શહેરથી ગામ પહોંચ્યો ત્યારે મારી પત્ની અને બાળકોએ મારું ખૂબ સરસ સ્વાગત કર્યું. હું પણ તેમની પાસે પહોંચીને ખૂબ જ ખુશ હતો. મારા બાળકો પણ હવે મોટા થઈ ગયા હતા અને ઘરની હાલત જોઈને હું ખૂબ જ ખુશ હતો. ઘરમાં ઘણી બધી નવી વસ્તુઓ હતી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ બદલાઈ ગઈ હતી અને આ બધું તે પૈસાથી કરવામાં આવ્યું હતું જે હું શહેરથી મોકલતો હતો. નહીંતર એક સમય એવો હતો જ્યારે આપણી પાસે ખાવાના પૈસા પણ ન હતા અને પૂછવાવાળું કોઈ નહોતું. મારો પુત્ર પણ યુવાનીના ઉંમરે આવી ગયો હતો. તેણે પણ મારી સાથે કામ કરવા શહેરમાં જવાની જીદ કરી, પણ મેં તેને ઠપકો આપીને ચૂપ કરી દીધો. તે દરમિયાન મારી નજર મારી પત્નીની બહેન શીલા પર પડી, જે બાળપણથી જ અમારી સાથે રહેતી હતી. શીલા પણ હવે યુવાન થઈ ગઈ હતી. મારી પત્નીના માતા પિતાનું અવસાન થયું હતું
તેમની બહેન શરૂઆતથી અમારી સાથે રહેતી હતી, પરંતુ તેનું મગજ થોડું નબળું હતું. શીલાની અંદર ઘણી બાલિશતા હતી. શીલા માનસિક રીતે થોડી નબળી હતી. તેને જોતાની સાથે જ મારા મગજમાં એક વિચાર આવ્યો, પણ પછી મેં એ વાતને નજરઅંદાજ કર્યો. હું થોડા દિવસ ગામમાં રહ્યો. હવે મારી પાસે પૈસા ખતમ થવા લાગ્યા. એવું કહેવાય છે ને કે ગેરકાયદેસર પૈસામાં કોઈ વરદાન નથી. મારી સાથે પણ એવું જ થતું હતું. હવે મારે શક્ય તેટલી વહેલી તકે નવો શિકાર શોધવાનો હતો, અને સૌથી સહેલો શિકાર મને મારી સાડી લાગતી હતી. તે જોવામાં પણ ખૂબ જ સુંદર હતી. તે માનસિક રીતે નબળી હોવાનું પ્રથમ નજરે કોઈ કહી શકતું ન હતું. મારા દુષ્ટ મનમાં હવે એક યોજના ઘડાઈ હતી. શીલા ઘણા વર્ષોથી અમારા પર બોજ બની રહી હતી. ઘરનો ખર્ચ પહેલાંથી જ કે ઓછો હતો, હું હજુ પણ તેનો ખર્ચ ઉઠાવીશ. મનમાં નિર્ણય લઈને મેં મારા પત્ની સાથે વાત કરવાનું નક્કી કર્યું. મારા માટે મારી પત્નીને મનાવવું ખૂબ જ સરળ હતું, કારણ કે તેઓ એક સામાન્ય ગૃહિણી હતા. તેમને બહારની દુનિયા વિશે કંઈક ખબર ન હતી. મેં મારી પત્નીને કહ્યું કે તેમની બહેનની સારવાર માટે શહેરમાં ઘણી મોટી માનસિક હોસ્પિટલો છે, જ્યાં ઘણા મોટા અને સારા સક્ષમ ડૉક્ટરો આવા લોકોની સારવાર કરે છે. અને સાથે જ મેં એ પણ ખોટું કહ્યું કે મેં ઘણા લોકોને તે હોસ્પિટલમાંથી સાજા થતા જોયા છે. આ સાંભળીને મારી પત્ની ચિંતિત થઈ ગયા, કારણ કે મેં તેમને ઘણીવાર તેમની બહેનની ચિંતા કરતા જોયા છે. તેમની બહેન યુવાન થઈ ગઈ હતી. શીલાની માનસિક નબળાઈને કારણે તે ક્યાંક લગ્ન કરી શકી નહોતી. મેં મારી પત્નીને એમ પણ કહ્યું કે જો તેમની બહેન શહેરમાં થોડું ફરે તો કોણ જાણે તેની તબિયત પર હકારાત્મક અસર પડી શકે છે. અને વિચાર્યા વિના મારી પત્નીએ મારામાં આંધળો વિશ્વાસ રાખીને તેમની બહેનને મારી સાથે મોકલવા સંમતિ આપી. આ કામ ઘણું સરળ સાબિત થશે. મેં આ વિશે ક્યારેક વિચાર્યું ન હતું. થોડા દિવસો પછી હું મારી સાડીને મારી સાથે લઈને શહેર જવા નીકળી ગયો. ત્યારે મારી પત્ની તેમની બહેનને જતી જોઈને ખૂબ રડવા લાગી, કારણ કે તેણે તેમની બહેનને પોતાના બાળકની જેમ ઉછેરી હતી. નાનપણથી જ તેઓ માતાની જેમ તેની સંભાળ રાખતી હતી, અને કેટલીક વાર મારી પત્ની તેમના પોતાના બાળકો કરતાં તેમની બહેનની વધુ કાળજી લેતા હતા. જો મારી પત્નીને સહેજ પણ ખ્યાલ હોત કે હું તેમની બહેનને વેચવા માટે શહેરમાં લઈ જઈ રહ્યો છું, તો તેણે મને ક્યારેક મને સોંપી નહોત. થોડા સમય પછી હું મારી સાડી સાથે બસમાં ચડ્યો. બસમાં બેસીને તે આખા રસ્તે ખેતરો અને કોઠાર જોઈને ખુશ થતી હતી, અને સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી રહી હતી. પણ હું તેના એક પણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો. તેના પ્રશ્નો મને માથાનો દુખાવો કરી રહ્યા હતા, અને હું આ મુશ્કેલમાંથી વહેલી તકે છુટકારો મેળવવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે મારી સાડી આપણા જીવનમાંથી કોઈ પણ રીતે દૂર થઈ જાય, અને મને આ સમસ્યાથી મુક્તિ મળી જાય. સાંજ સુધીમાં અમે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા. બસ સ્ટેન્ડ પરથી ઉતરીને હું તેને બબલુના ઘરે તરફ લઈ ગયો. જ્યારે તેણે મારી સાથે એક છોકરીને આવતી જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે હું છોકરીને નોકરીનું વચન આપીને લાવ્યો છું. પરંતુ જ્યારે મેં તેમને કહ્યું કે હું મારી પોતાની સાડીને વેચવા માટે લાવ્યો છું, ત્યારે તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. જ્યારે મેં તેને કહ્યું કે તે માનસિક રીતે નબળી છે, ત્યારે બબલુએ મને આ કામ કરવાની મનાઈ કરી હતી. પણ તે સમયે મને પૈસાનું ભૂત વળગ્યું હતું, એટલે બબલુ પણ મારી વિનંતી માની ગયો અને અમને બંનેને કોઠામાં લઈ ગયો. કોઠામાં પહોંચ્યા પછી જ્યારે મેં મારી સાડીને કોઠાના માલિકીને સમક્ષ રજૂ કરી, ત્યારે તેઓ પણ તેમની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ જ્યારે મેં માલકીનને કહ્યું કે તેની માનસિક સ્થિતિને કારણે તે થોડી નબળી છે, તો તેમના કપાળ પર પરસેવો આવવા લાગ્યો, અને તેણે મારી સાડી
સાડીને ખરીદવાની ના પાડી. મેં કોઠાની માલકીનને ઘણી આજીજી કરી અને અંતે તેઓ શીલાને થોડા દિવસ અહીં રાખવા અને જોવા માટે રાજી થઈ ગયા. તે પછી જ તે મને મારા પૈસા ચૂકવશે. મેં પણ આ માટે સંમતિ આપી અને મારી સાડીને કોઠાના માલકીનને સોંપી દીધી અને ચાલો ગયો. મને પાછો જતો જોઈને શીલાએ પણ મારી સાથે જવાની જીદ કરી અને જોર જોરથી રડવા લાગી. તો કોઠાના માલકીને તેને એક રૂમમાં બંધ કરી દીધી. હું શીલાને છોડીને બબલુના ઘરે આવ્યો. હવે આગળનું પગલું તે મારી પત્નીને ચેતવણી આપવાનું હતું કે તેમની બહેન ગુમ થઈ ગઈ છે, પરંતુ હું આ માટે હિંમત એકઠી કરી શક્યો નહીં. આખરે મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું કે જ્યારે હું બસ શોધવા બસ સ્ટેન્ડ પર ગયો ત્યારે મને ખબર નથી કે શીલા ક્યાં ગઈ અને ત્યારથી હું તેને શોધતો હતો. આ સાંભળીને મારા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો અને બધા રડવા લાગ્યા. આટલા મોટા શહેરમાં યુવાન છોકરી ગુમ થઈ ગઈ હતી. આ કોઈ રીતે નાની વાત નહોતી. ઘરમાં બધે તોફાન મચી ગયો. મારી પત્નીને શીલાને શોધવાનું વચન આપીને મેં ફોન બંધ કરી દીધો અને શાંતિથી સૂઈ ગયો. પણ એવું લાગતું હતું કે મારી પત્નીને એક ક્ષણ માટે પણ શાંતિ નહોતી. તેઓ તેમની બહેન માટે ખરાબ રીતે તડપતા હતા. હું આ બધું મારા હાથે કરીને શાંતિથી જોઈ રહ્યો હતો. પછીના 2 દિવસ સુધી મને દર કલાકે ઘરેથી ફોન આવતા રહ્યા અને મારી સાડી વિશે પૂછતા રહ્યા. હું પરિવારના સભ્યોને જવાબો આપીને કંટાળી ગયો હતો અને તેમને કહેતો હતો કે હું શીલાને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ શીલા ક્યાંક મળતી નથી. ઘરેથી કોલ્સ બંધ થતા નહોતા, તેથી મેં તેનો ઉકેલ શોધી કાઢ્યો કે મેં તેમના કોલ્સ ઉપાડવાનું જ બંધ કરી દીધો. કોઠાના માલકીને પૈસા લેવા માટે મને વ્યક્તિગત રીતે બોલાવે તેની રાહ જોવામાં 3 દિવસ પસાર થયા. પરંતુ જ્યારે તેણીએ ફોન ન કર્યો ત્યારે મેં જાતે જ કોઠામાં જઈને પૈસા વસૂલવાનું નક્કી કર્યું અને બબલુ સાથે કોટા તરફ ગયો. કારણ કે મને લાગ્યું કે મારી સાડીએ એવું કંઈ ન કરવું જોઈએ જેના કારણે માલકીને પૈસા આપવાની ના પાડે. તેથી જ હું શક્ય તેટલી વહેલી તકે પૈસા વસૂલવા માંગતો હતો. હું પહેલાં તે પૈસા લેવા કોઠા પર પહોંચ્યો કે તરત જ મને જોઈને બધા ડરી ગયા. હું આશ્ચર્યમાં આગળ વધ્યો ત્યારે મારા માથે આભ તૂટી પડ્યો અને હું ત્યાં પ્રતિમાની જેમ ઊભો રહ્યો. મારામાં મારી જગ્યાએથી ખસવાની પણ તાકાત નહોતી અને હું પહોળી આંખે સામેનું દૃશ્ય જોઈ રહ્યો હતો. મારી સામે મારો મોટો દીકરો ઊભો હતો. હું તેને અહીં કોઠામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પુત્ર પાસેથી પસાર થતાં મારી નજર સામેના સોફા પર ગઈ અને મારી સાડી સાથે મારી પત્ની પણ સોફા પર બેઠી હતી. આ દૃશ્ય જોઈને તો મારા પગમાં રહેલા જીવ પણ નીકળી ગયો. ઘણા પોલીસવાળા પણ નજીકમાં જ ઊભા હતા અને મારી પત્નીના મામા પણ ત્યાં ઊભા હતા. મારી પત્નીના દૂરના મામા અહીં શહેરમાં વકીલ હતા. તેમને જોઈને તો મારા પગ નીચેથી તો જમીન નીકળી ગઈ. હવે હું ચારે બાજુથી ઘેરાયેલો હતો. મારી પત્ની અને પુત્રની આંખોમાં મારા માટે નફરત હતી, જેમની સાથે હું વાત પણ કરી શકતો ન હતો. હું ગુનેગારની જેમ માથું નમાવીને ઊભો રહ્યો. માથું ઊંચું કરીને એ લોકો તરફ જોવાની પણ મારામાં હિંમત નહોતી. 3 દિવસથી મારી પત્ની અને પુત્ર સતત મને ફોન કરી રહ્યા હતા, પરંતુ હું તેમના ફોનનો જવાબ આપતો ન હતો. તે સમયે મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એ લોકોનો ફોન કેમ રિસીવ ન કર્યો. ઓછામાં ઓછું આજે મારે મારા પરિવારની સામે શરમનો સામનો ન કરવો પડતો. હવે હું મારી જગ્યા પર આંખો નીચે કરીને ઊભો હતો. સામે મારો દીકરો ઊભો હતો અને લાલ આંખે મારી સામે જોઈ રહ્યો હતો. સામે મારી પત્ની બેઠી હતી, તે પણ ફરિયાદ ભરી નજરે મારી સામે જોઈ રહી હતી. મને જોતાની સાથે જ મારી સાડીએ જોર જોરથી ચીસો પાડવા માંડી અને ત્યાંના બધાને કહેવા લાગી કે હું તેને ત્યાં લાવ્યો છું અને તેને ત્યાં છોડીને ગયો છું.
તેનું મગજ સાધારણ નબળું હતું. તેનું મગજ એટલું નબળું ન હતું કે મેં જે કર્યું તે વિશે તે કોઈને કહી ન શકે. હું શરમથી ભરાઈ ગયો. હું મારી સાળીના પગે પડ્યો અને મારા કૃત્યનો માટે તેમની પાસેથી માફી માંગી, પણ તે ડરી ગઈ અને મારી પત્નીની પાછળ સંતાઈ ગઈ. મારી પત્નીએ મારી સામે ગુસ્સેની નજરે જોયો. મારી પત્નીના દૂરના મામા આગળ આવ્યા અને મને થપ્પડ માર્યા, કારણ કે કોઠાના માલકીને પોલીસને જોઈને અગાઉથી જ બધું કહ્યું હતું. આ જ કારણ હતું કે હું ત્યાં પહોંચતા પહેલાં મારા દુષ્કર્મ વિશે બધાને ખબર પડી ગઈ હતી. મામા મને થપ્પડ મારતા રહ્યા અને હું ચૂપચાપ તેમનો થપ્પડ સ્વીકારતો રહ્યો. હવે મને મારી ભૂલો સમજાઈ રહી હતી. મેં આવું ખોટું અને ગંદુ કામ કેમ કર્યું? કોઠાના માલકીને તેમને કહ્યું હતું કે હું ઘણી છોકરીઓને છેતરપિંડી કરીને અહીં લાવ્યો છું અને વેચી નાખી છું. મારી પત્ની અને મામાએ મને પોલીસને હવાલે કર્યો. પોલીસે મારી અને બબલુની ધરપકડ કરી. મેં ઘણી માફી માંગી, પરંતુ કોઈએ મને માફ કર્યો નહીં. મારી પત્ની અને દીકરો પણ મારી સામે જોઈને ચૂપચાપ ઊભા રહ્યા અને કંઈક બોલ્યા નહીં. પોલીસે મને ધક્કો મારીને પોલીસ વાનમાં બેસાડ્યો. આ વખતે મારી વાત અને ક્ષમા યાચના સાંભળનાર કોઈ ન હતું. મારી ચીસોની કોઈના પર કોઈ અસર થતી નહોતી. આને કહેવાય છે, તમે જે વાવો છો તે લડશો. એક સમય એવો હતો કે જ્યારે કોઈનો અવાજ કે ચીસો પર હું ધ્યાન આપતો ન હતો. આજે મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. પોલીસે મને જેલમાં ધકેલી દીધો. મને થોડા વર્ષોની સજા થઈ, પરંતુ બબલુની પહોંચને કારણે અમે જલ્દી જ જેલમાંથી છૂટી ગયા. પરંતુ મેં જેલમાં દિવસો અને રાતો ગુગળામણમાં ભર્યા વિતાવ્યા હતા. એ સમય હું ક્યારેક ભૂલી શકતો નથી. મારા જીવનની દરેક ક્ષણ વેદનામાં પસાર થઈ હતી, પણ મને ખૂબ જ પસ્તાવો થતો હતો કે મેં આવું કેમ કર્યું. મારા કારણે કેટલી છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ. એ છોકરીઓના શાપથી મને ક્યારેક શાંતિ મળશે કે નહીં, આ બાબત મને હંમેશા બેચેન રાખે છે. જેલમાંથી છૂટ્યા પછી હું ઘણા દિવસો સુધી મારા પોતાના ઘરે જવાની હિંમત ન કરી શક્યો. અંતે મેં હિંમત ભેગી કરી અને મારા ઘરે જવા નીકળ્યો, પરંતુ તેમની સાથે આંખનો સંપર્ક કરવાની મારામાં હિંમત નહોતી. જ્યારે હું મારા ઘરના દરવાજાની બહાર પહોંચ્યો તો જાણે મારું હૃદય થંભી ગયું હતું. ઘરમાં પ્રવેશ કર્યો અને પોતાના કૃત્ય માટે બધાની માફી માંગી, પણ મારી વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. મેં દરેકને ખાતરી આપી કે હું મારા કાર્યોથી ખૂબ શરમ અનુભવું છું, પણ મારી વાત કોઈએ સાંભળી નહીં. મારા પોતાના બાળકો મારી સામે નફરતભરી નજરે જોઈ રહ્યા હતા. 2 દિવસ સુધી હું મારા જ ઘરમાં અજાણી વ્યક્તિની જેમ રહેતો હતો. તે પછી હું ફરી શહેરમાં આવ્યો અને આજ સુધી હું પાછો ફર્યો નથી અને મારા ઘરે ગયો નથી. કદાચ આ મારા માટે સજા હતી કે હું મારા પોતાના બાળકોના ચહેરા જોવા માટે તડપતો રહું. મિત્રો, ખોટા કામો કરીને આજે તેને શું હાસિલ કર્યું? જે પત્ની અને બાળક માટે તેણે આ ખોટું કામ કર્યું હતું, આજે તેઓએ તેમનો ત્યાગ કર્યો હતો. એટલા માટે તમારા પ્રિયજનોને સુખ અને સુવિધાઓ આપવા માટે ક્યારેક કોઈ ખોટો રસ્તો પસંદ ના કરો, કારણ કે અંતે તમારે એકલા જ તેની કિંમત ચૂકવવી પડશે. દોસ્તો, આશા રાખીએ છીએ અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.